નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે માઇન્ડ ઇન મોશન ફિઝિક્સ યુટ્યુબ ચેનલ પર. આ ચેનલ પર તમને ધોરણ 11 અને 12ના લગતા જેટલું પણ કન્ટેન્ટ છે જે ફિઝિક્સને રિલેટેડ છે, ઓકે, ફિઝિક્સ એટલે જેને આપણે ભૌતિક વિજ્ઞાન કહીએ છીએ, જેટલું પણ ભૌતિક વિજ્ઞાનને રિલેટેડ કન્ટેન્ટ છે અને જેટલા પણ ચેપ્ટર છે એ ચેપ્ટરનું મટીરિયલ તમને અહીં મળી જશે. આ ચેનલના માધ્યમના થ્રુ હું તમને ધોરણ 11 અને 12માં જેટલા પણ ફિઝિક્સના અંદર ચેપ્ટર આવે છે, ઓકે, જેટલા પણ ચેપ્ટર છે એ દરેક ચેપ્ટરનું તમને આ જગ્યા પરથી હું ટીચિંગ કરીશ. ઓકે, એ તમારો જેટલો પણ સિલેબસ છે આ ચેનલના થ્રુ હું પૂરો કરીશ. તો હું આશા રાખું છું કે તમે મારી જે ચેનલ છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. સબસ્ક્રાઈબ કરવાથી શું થશે, જે પણ નોટિફિકેશન આવશે, નોટિફિકેશન મારી યુટ્યુબ ચેનલના એ તમને પહેલાં મળશે. તો જેનાથી શું થશે કે તમને આ જે પણ વિડીયો છે એ વિડીયો જલ્દી મળી જશે. હું એવું ઈચ્છું છું કે તમે આ ચેનલને વધુમાં વધુ લોકો સાથે શેર કરો. તમે જેટલી વધુ બાળકો સાથે આ ચેનલને શેર કરશો એટલા જ જે બાળકો પૈસા ખર્ચી શકતા નથી, ઓકે, જે બાળકો પૈસા ખર્ચી શકતા નથી એ બાળકો પણ અભ્યાસ કરી શકે. આજથી આ ચેપ્ટર આ યુટ્યુબ ચેનલથી આપણે ચેપ્ટર 3 સ્ટાર્ટ કરવાના છે. ઓકે, ચેપ્ટર 3 પૂરું થયા પછી અમે ચેપ્ટર 1 પછી 2 લેશું. ચેપ્ટર 3 એટલા માટે લેવાનું શરૂ કર્યું છે કારણ કે ઓલરેડી સ્કૂલ ખુલે 1 મંથ થઈ ગયો છે અને તમારી સ્કૂલમાં પણ પહેલું અને બીજું ચેપ્ટર ચાલી ગયું હશે. તો આપણે ચેપ્ટર 3 સ્ટાર્ટ કરીએ છીએ અને ચેપ્ટર 3થી આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. ચેપ્ટર 3માં જે પણ ટૉપિક આવે છે એ દરેક ટૉપિકની આપણે ચર્ચા પણ કરીશું અને તમને આ જેટલું પણ અહીં હું જે પણ સ્ટડી કરાવીશ, આ જે પણ તમે લખશો, આ જે વ્હાઇટ બોર્ડ છે, વ્હાઇટ બોર્ડ પર જેટલું પણ લખાશે એની PDF પણ તમને મળી જશે, જેથી તમે અગર જો જોતી વખત નોટ્સ ના બનાવો તો પણ પછી તમે નોટ્સ બનાવી શકો છો. પણ હું એવું ઈચ્છું છું કે તમે જ્યારે પણ ભણાવતો હોય હું ત્યારે તમે નોટ્સ જરૂર બનાવો, કારણ કે આપણા માટે નોટ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, વિધાઉટ નોટ્સ તમે સ્ટડી કરી શકવાના નથી. તો તમારા માટે એટલું જરૂરી છે કે તમે નોટ્સ બનાવો. જો તમે નોટ્સ નહીં બનાવો તો તમને જેટલું પણ હું ભણાવું એ ભણેલું કોઈ મતલબ નથી. ઓકે, તો તમે શું કરશો, એક બુક લેશો અને એક નોટબુક લખશો અને તમે જે પણ હું લખું એ તમે લખશો. જો તમારે એવું કઈ સ્થિતિ હોય કે તમે હમણાં લખી શકતા નથી તો કંઈ વાંધો નહીં, તમે પછી પણ ઘેર જઈને પણ લખી શકો છો. ઓકે, તો તમે શું કરો, આ ચેનલને વધુમાં વધુ લોકો સાથે શેર કરો જેથી આ મારી ચેનલ વધુ લોકો પાસે પહોંચે, વધુ બાળકો સાથે જ પહોંચે અને વધુ બાળકો અભ્યાસ કરે. તો ચાલો આપણે વધારે ટાઈમ વેસ્ટ કરતા નથી, ચેપ્ટર શરૂ કરીએ છીએ. આજનું ચેપ્ટર છે ચેપ્ટર 3. ઓકે, ચેપ્ટર 3 શું છે? ચેપ્ટર 3નું નામ છે પ્રવાહ વિદ્યુત. શું નામ છે? પ્રવાહ વિદ્યુત. તમે બધા જ જાણો છો કે પ્રવાહ વિદ્યુત શું હોય છે. આમ તો આપણે લોકલ લેંગ્વેજમાં કે ભાઈ આપણી પોતાની ભાષામાં એનો પ્રવાહ વિદ્યુત નથી કહેતા, આપણે શું કહે છે? વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ એ આપણા જીવન સાથે સંકળાયેલી બહુ જરૂરી બાબત થઈ ગઈ છે. કેમ જરૂરી બાબત થઈ ગઈ? વિધાઉટ વિદ્યુત પાવર અથવા પ્રવાહ વિદ્યુત વગર આપણું જીવન શક્ય નથી. કારણ કે આજના જમાનામાં આપણે જોઈએ, આજની કોઈ પણ વસ્તુ જોઈએ તે વિદ્યુત વગર ચાલી શકતી નથી. તો આપણા માટે આ ચેપ્ટર શીખવું બહુ જરૂરી છે. હવે પ્રવાહ વિદ્યુત એટલા માટે નામ આપ્યું છે કારણ કે વિદ્યુત પ્રવાહ એક ટોપિક છે. હા, વિદ્યુત પ્રવાહ તો એક વ્યાખ્યા હોય છે, વિદ્યુત પ્રવાહ વિદ્યુત આ ચેપ્ટરનું નામ આપેલું છે, પણ છે વસ્તુ એ જ. આપણે પ્રવાહ વિદ્યુત એટલા માટે ભણીએ છીએ કે આપણે જોઈએ છીએ પ્રવાહ જે છે, ઓકે, તમારો જે પ્રવાહ છે, કરંટ જે છે એ અલગ અલગ જે પણ ડિવાઇસ છે, જે રીતે કે રજિસ્ટર થઈ ગયો, આ તમારું રજિસ્ટર થઈ ગયું, આ તમારી બેટરી થઈ ગઈ, તમારા લોડ થઈ ગયા. લોડ એટલે કે તમારે જે પણ બલ્બ થઈ ગયા કે પંખા થઈ ગયા, એમની સાથે એનો વ્યવહાર કેવો છે, ઓકે, કેપેસિટર સાથે વ્યવહાર કેવો છે, એ બધું પણ ભણીશું. પરંતુ આટલે મેઇન હેતુ આપણો રહેશે બેટરી સાથે અને અવરોધ સાથે જે વિદ્યુત પ્રવાહ છે એનો સંબંધ કેવી રીતે સંકળાયેલ છે. તો સૌથી પહેલાં આપણે શું ભણીએ? તો સૌથી પહેલાં તો એ જ જાણવું જરૂરી બની જાય છે કે વિદ્યુત પ્રવાહ શું છે, નહીં? કારણ કે આપણને એ જ ના ખબર હોય કે પ્રવાહ વિદ્યુત ચેપ્ટર ભણીએ વિદ્યુત પ્રવાહ વિશે ખબર ના હોય તો કેવી રીતે ચાલે? તો સૌથી પહેલાં વાત નીકળે કે વિદ્યુત પ્રવાહ એટલે શું.
ઓકે, આ આપણો ફર્સ્ટ ટોપિક કે વિદ્યુત પ્રવાહ એટલે શું. હવે જો બાળક શું કરે કે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા ગોખી નાખે છે કે ભાઈ વાહકના કોઈ પણ આડછેદમાં એકમ સમયમાં પસાર થતા ચોખ્ખા વિદ્યુતભારના જથ્થાને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. પણ એને રિયલ મિનિંગ ખબર નથી હોતી કે એનું રિયલ મિનિંગ શું છે. વ્યાખ્યા ખબર હોય છે, તમે વ્યાખ્યા તો તમે પોતાના જે નોટબુક છે નોટબુકમાં પણ મળી જશે, તમારા ટેક્સ્ટ બુકમાં પણ મળી જશે. પણ વ્યાખ્યા નથી સમજવી, આપણે એનો મિનિંગ સમજવો છે. વ્યાખ્યા કરતાં આપણે મિનિંગ સમજીએ. તો હું એટલે એક વાહક તાર દોરું છું, ધ્યાન આપજો. આ મારી પાસે એક વાહક તાર છે. હવે આ જે વાહક તાર છે એનો આડછેદ છે. આડછેદનો મતલબ છે કે મેં એક લાંબો વાહક તાર લીધો, એનો વચ્ચેથી કાપી નાખ્યો, એક ટુકડો લીધો, અને આનું જે આડછેદનું ક્ષેત્રફળ જે છે એ A છે. આનું આડછેદનું જે ક્ષેત્રફળ છે એ A છે. હવે જે પણ વાહક હશે, આ શું છે વાહક, તો વાહક પાસે એક ખાસ વસ્તુ હોય છે જેને કહે છે મુક્ત ઇલેક્ટ્રોન. શું હોય છે? મુક્ત ઇલેક્ટ્રોન. એની પાસે મુક્ત ઇલેક્ટ્રોન ઘણા બધા હશે. તો મુક્ત ઇલેક્ટ્રોન વાહકમાં વધુ હોવાથી એ વાહકની અંદર અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. માની લો કે એક ઇલેક્ટ્રોન દોરીએ, મુક્ત ઇલેક્ટ્રોન, તો આ એક મુક્ત ઇલેક્ટ્રોન જે અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય છે. એની ગતિનો કોઈ માર્ગ સીધો હોતો નથી. તો આ માર્ગ સીધો ન હોવાને કારણે આ અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય છે. જો હું એને કોઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડી દઉં, શું કરું છું હું? કોઈ બેટરી લાગુ પાડી દઉં. બેટરીનો મતલબ થાય છે તમે એક્સટર્નલી એટલે બાહ્ય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડ્યો. શું કર્યું? તમે બાહ્ય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડ્યો. તો બાહ્ય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગવાને કારણે અહીં થાય છે શું? અહીં આ જે આડછેદનું ક્ષેત્રફળ છે, ઓકે, આડછેદનો ભાગ, અને હું બીજા કોઈ કલરથી કરી દઉં, માની લો કે આ, ઓકે, આ ભાગ, અને એક બીજો ભાગ આ, ઓકે. તો આપણી પાસે બે ભાગ છે. તો બે ભાગમાં જે હું AB બાજુ નામ આપી દઉં છું. તો એ બાજુ છે એ બેટરીના ધન છેડા સાથે જોડાયેલી છે, બી બાજુ ઋણ. તો ધન છેડા જોડવાની સાથે આ આખી સપાટી એની ધન વિદ્યુતભાઈ થઈ જાય છે, અને માઇનસ છેડા સાથે જોડાયેલી માઇનસ એટલે ઋણ વિદ્યુતભાઈ થઈ જાય છે. હવે અગર તમે ચેપ્ટર 2 ભણી ગયા છો કે ચેપ્ટર 1, તો તમને એક પ્રોપર્ટી ખબર છે કે પ્લસ વિદ્યુતભાર અને એક માઇનસ વિદ્યુતભાર, અથવા તો એક પ્લસ વિદ્યુતભાઈ સપાટી અને એક માઇનસ વિદ્યુતભાઈ સપાટી, એ બંનેની વચ્ચે શું રચાય છે? તો વિદ્યુત ક્ષેત્ર. શું રચાય છે? વિદ્યુત ક્ષેત્ર. મતલબ કે પ્લસથી માઇનસ તરફ શું રચાય છે? વિદ્યુત ક્ષેત્ર. તો અહીં શું થાય છે કે પ્લસથી માઇનસ તરફ એક વિદ્યુત ક્ષેત્ર રચાય છે. કોના કારણે? બાહ્ય વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કારણે. અગર જો એવું થાય તો આપણે સૂત્ર ખબર છે, F બરાબર QE. આ શું છે કે કોઈ વિદ્યુત ભાર પર લાગતું બળ. કોના લીધે? તો વિદ્યુત ક્ષેત્ર E ના લીધે. આ વિદ્યુત ક્ષેત્ર E ના લીધે આ જે બળ છે, મતલબ કે આ જે વિદ્યુત ભાર છે, આ વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે? F બરાબર QE. હવે આપણને ખબર છે આ જે વિદ્યુત ભાર છે ઋણ વિદ્યુત ભાર છે. કયો વિદ્યુત ભાર છે? ઋણ વિદ્યુત ભાર. તો ઋણ વિદ્યુત ભાર પર વિરુદ્ધ દિશામાં બળ લાગશે. કઈ દિશામાં? વિરુદ્ધ. તો વિરુદ્ધ દિશાનો મતલબ શું છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફ છે અને એના પર જે બળ લાગશે એના વિરુદ્ધ દિશામાં લાગશે, આ F. અને આ વિરુદ્ધ દિશામાં લાગતું બળ એને માઇનસથી પ્લસ તરફ ગતિ કરી દે છે. હવે આ કઈ દિશામાં જશે વિદ્યુત ભાર? માઇનસથી પ્લસ તરફ. અગર તમે આવું ના સમજ, થોડું અગર કન્ફ્યુઝન લાગતું હોય તો પણ તમે એમ સમજી શકો છો કે ઇલેક્ટ્રોન જે છે એટલે વિદ્યુતભાર, ઋણ વિદ્યુતભાર એ નેગેટિવ હોય છે, અને નેગેટિવ અને પોઝિટિવ વચ્ચે શું થાય? આકર્ષણ. તો પોઝિટિવ સાઈડ તો શું છે? એક તો વિદ્યુતભાર છે તો એ તો ખસવાય નથી, ખાલી મૂવ કોણ કરે છે? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન પ્લસ તરફ જતો રહેશે. પણ મેઇન કોન્સેપ્ટ આપણે યાદ રાખવાનું છે કે વિદ્યુત ક્ષેત્રના લીધે આવું થાય છે. શું થાય છે કે જે પણ મુક્ત ઇલેક્ટ્રોન છે, અહીં મેં એક ઇલેક્ટ્રોન લીધા, આવા અસંખ્ય ઇલેક્ટ્રોન હોઈ શકે છે. આ એક ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્ર E ના લીધે બળ લાગે છે. એ બળનું મૂલ્ય છે તમારા પાસે F બરાબર -QE, અને આ -QE ના લીધે આના પર બળ લાગશે, અને આ બળના લીધે જ આ શું કરશે? ગતિ કરશે.
જેવો આ ગતિ કરશે તો આ જે ઇલેક્ટ્રોન છે હવે ગતિ કરતો કરતો વાયરમાં થ્રુ એટલે કે વાહકતાના થ્રુ પોઝિટિવ પ્લેટ તરફ જતો રહેશે, ફરીથી માઇનસ તરફથી નીકળશે, હવે આ ઇલેક્ટ્રોન જે છે એ પ્લસથી માઇનસ તરફ ગતિ કરવા લાગે છે. આ ઇલેક્ટ્રોનની જે ગતિ થઈ રહી છે કઈ તરફ? પ્લસથી માઇનસ તરફ. આને કહે છે ઇલેક્ટ્રોનિક પ્રવાહ. તો આની સિમ્પલ વ્યાખ્યા શું થાય કે ઇલેક્ટ્રોનની ગતિના લીધે રચાતા પ્રવાહને ઇલેક્ટ્રોનિક પ્રવાહ કહે છે. ઓકે, આ પણ આપણે વસ્તુ યાદ રાખવી બહુ જરૂરી છે કે ઇલેક્ટ્રોનિક પ્રવાહ કોને કહે છે. કોને કહે છે? તો ભાઈ ઇલેક્ટ્રોનની ગતિના લીધે. પણ રહેવાજિક પ્રવાહની દિશા આ લેતા નથી. રહેવાજિક પ્રવાહની જે દિશા આપણે લઈએ છીએ એ હોય છે માઇનસથી પ્લસ તરફ. અગર ઇલેક્ટ્રોનની ગતિ પ્લસથી માઇનસ તરફ છે, ઓકે સોરી માઇનસથી પ્લસ તરફ છે, તો વિદ્યુત પ્રવાહની ગતિ હશે પ્લસથી માઇનસ તરફ. આ આપણે યાદ રાખીશું. તો એના કરતાં આખી ઉલટી કઈ તરફ? તો પ્લસથી માઇનસ તરફ. તો સાદી એક આકૃતિમાં બનાવું આ સિમ્પલ વિદ્યુત પ્રવાહ માટે. તો માની લો એક વાયર છે, આ વાયર સાથે મેં એક બેટરી જોડેલી છે અને આ બેટરીનો પ્લસ છેડો, આ માઇનસ. તો પ્લસથી માઇનસ તરફ જે જઈ રહ્યું છે એ આપણું વિદ્યુત પ્રવાહ છે. અને અગર હું ફરીથી એક વાયર લઉં, એ વાયર સાથે મેં બેટરી કનેક્ટ કરી માઇનસ પ્લસ, અને માઇનસથી પ્લસ તરફ અગર દિશા બતાવું તે છે ઇલેક્ટ્રોનિક પ્રવાહ. હવે એક વસ્તુ સમજવા જેવી છે કે સર અગર ઇલેક્ટ્રોનના લીધે પ્રવાહ રચાય છે તો શા માટે આપણે જે વિદ્યુત પ્રવાહની દિશા છે ઉલટી લઈએ છીએ? તો એનું કોઈ મોટું કારણ નથી. ઓકે, બહુ મોટી બાબત નથી, એકદમ સિમ્પલ બાબત છે. જ્યારે શરૂઆતમાં વિદ્યુત પ્રવાહનો જ્યારે કોન્સેપ્ટ મળ્યો ને ત્યારે આપણે વિદ્યુત પ્રવાહને કેવું માનતા હતા? પાણી જેવું. હવે પાણી જેવું ખબર ના પડી કે જો પાણી વહન પામે. પાણી તમે નદી જોઈ હશે, નદી કેવી રીતે વહન પામે? નદી ઊંચાઈથી નીચાણ તરફ જાય, ઊંચાઈથી નીચાણ તરફ. તો જ્યારે આપણી પાસે વિદ્યુત પ્રવાહનો કોન્સેપ્ટ આવ્યો તો આપણે પણ એમ સમજતા હતા કે આ જે પ્રવાહ જે છે ને એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. પણ એ વખત આપણી પાસે ઇલેક્ટ્રોન કેવા પ્રકારનો છે, ધન છે, ઋણ છે, એની ખાસ માહિતી નથી. વિદ્યુત ભારની કોઈ એટલી માહિતી નથી. તો આપણે એટલું જાણતા કે વિદ્યુત પ્રવાહ જે છે વિદ્યુત ભારના કારણે થાય છે અને ઊંચા સ્થિતિમાંથી નીચા સ્થિતિમાં. હવે આટલા બેટરીમાં ઊંચું સ્થિતિમાન પ્લસ હોય, યાદ રાખો. પ્લસ જે હોય છે, હું આટલો લખી દઉં છું, પ્લસ એ ઊંચું સ્થિતિમાન હોય. ઓકે, ઊંચું સ્થિતિમાન. અને માઇનસ જે હોય છે નીચું સ્થિતિમાન. તો આ બેઝિક બાબતના લીધે આપણને એટલું જાણવા મળ્યું કે જે પણ ઇલેક્ટ્રોનની ગતિ જે થઈ રહી છે એ પ્લસથી માઇનસ તરફ થઈ રહી છે. જે એ વખતની વાત કરું છું, જે વખત આપણી પાસે ઇલેક્ટ્રોનની પ્રકૃતિનો ખ્યાલ નહોતો કે ઇલેક્ટ્રોન પ્લસ છે કે માઇનસ. ઓકે, એ વખત આપણી પાસે કોન્સેપ્ટ નહોતો. કોન્સેપ્ટ ન હોવાને કારણે આપણે શરૂઆતમાં જ એવું માની લીધું કે ઊંચાઈથી નીચાણ તરફ એટલે ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહ હશે. પણ ઓલરેડી અત્યારનું ફિઝિક્સ જોઈએ, અત્યારના સમય માટે ભૌતિક વિજ્ઞાનને જોઈએ તો રિયાલિટી આ છે. ઓકે, અને જૂના પ્રમાણે શું હતું? પણ જૂનું જે ફિઝિક્સ હતું અને જેટલું આપણે નોલેજ હતું એ પ્રમાણે આ વસ્તુ લેવાથી પણ આપણે કોઈ ફરક વધારે પડતો નથી. પ્રવાહની દિશા ઉલટી લેવાથી તમારે કોઈ વધુ કોઈ પ્રોબ્લેમ ફેસ કરવી નથી પડતી ઇલેક્ટ્રિક સર્કિટો સાથે. બસ એટલું થઈ શકે કે તમે જેવું માનતા હતા એના કરતાં ઉલટું છે, જેનાથી કોઈ વધારે ફરક પડવાનો નથી. અને આવું ના પણ કરો તો પણ ચાલશે, કારણ કે એના બાદ આપણે ઘણી બધી ઇલેક્ટ્રોનિક વસ્તુઓનું નિર્માણ કરી દીધું હતું. હવે જો આવું અગર આપણે લેવા જઈએ કયું ઇલેક્ટ્રોનિક પ્રવાહને તો એ આપણા માટે ખોટું થઈ જશે. ઓકે, એટલા માટે હવે આપણે એવું કરતા નથી. હવે આપણે જોવું છે કે આ જે વિદ્યુત પ્રવાહ છે I, એનું મૂલ્ય કેટલું હોય છે. તો ધ્યાન આપો, હું ફરીથી એક સપાટી દોરી લઉં છું
ઓકે, આ મેં શું કર્યું, આડછેદનું જે ક્ષેત્રફળ હતું આપણી પાસે, જે વાયર છે એ વાયરનું આડછેદનું ક્ષેત્રફળ લઈ લીધું. કે આડછેદનું જે ક્ષેત્રફળ છે એ લઈ લીધું. મેં શું કર્યું, એક સ્લાઇસ કાપી લીધી. એક વાયર હતું, એ વાયરની એક સ્લાઇસ કાપી લીધી. હવે હું શું કરું છું કે જે વિદ્યુત ભારો છે જે ગતિ કરી રહ્યા છે, હવે આપણને ખબર છે કે વિદ્યુત ભાર કઈ તરફ ગતિ કરશે, તો માઇનસથી પ્લસ તરફ. ઓકે, આ માઇનસથી પ્લસ તરફ ગતિ કરી રહ્યા છે. તો હું શું કરું છું, એક વ્યક્તિને અહીં બેસાડી દઉં છું. ઓકે, આ કોઈ એક્સ વ્યક્તિ છે, એ બેસી ગયો છે અને કાઉન્ટ કરી રહ્યો છે આ આડછેદના ક્ષેત્રફળમાંથી થોડા સમયમાં અથવા ચોક્કસ સમયગાળામાં કેટલા ઇલેક્ટ્રોન પસાર થઈ રહ્યા છે. તો એ કાઉન્ટ કરી રહ્યો છે. તો કાઉન્ટ કરવાથી એને ખબર પડે છે કે 50 સેકન્ડમાં 50 ઇલેક્ટ્રોન કે 50 વિદ્યુતભાર પસાર થઈ ગયા. તો આ જ આપણો કોન્સેપ્ટ બને છે વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા હતી, શું વ્યાખ્યા હતી, કે કોઈ પણ આડછેદના ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારોનો જથ્થો, એટલે કોઈ પણ વાહકના ઓકે, કોઈ પણ વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો, તેને કહે છે પ્રવાહ અથવા તેને પ્રવાહ કહે છે. તો સૂત્ર શું બન્યું, I બરાબર કેટલા સમયમાં, એકમ સમયમાં. એકમ સમય એટલે ડેલ્ટા ટી અને વિદ્યુત ભારનો જથ્થાને આપણે કહીએ છીએ ડેલ્ટા ક્યુ. હવે આ સૂત્ર છે ને, આ સૂત્રમાં થોડી એક પ્રોબ્લેમ છે, ધ્યાન આપો. હું અહીં ડેલ્ટા ક્યુ લઉં છું અને ડેલ્ટા ટી લઉં છું અને સાથે આનો પ્રવાહને સરેરાશ પ્રવાહ કહીએ છીએ. કયો પ્રવાહ કહીએ છીએ, સરેરાશ પ્રવાહ. કારણ કે આપણે તત્કાલીન પ્રવાહ કે સીધું I બરાબર Q/T લઈ શકતા નથી. કેમ નથી લઈ શકતા, ધ્યાન આપો. તમે આ વ્યક્તિ જે આ એક્સ વ્યક્તિ બેઠો હતો, આ એક્સ વ્યક્તિએ ચલો માની લો કે કાઉન્ટ કરી દીધા 50 સેકન્ડમાં 50 ઇલેક્ટ્રોન. એનો મતલબ શું થયો કે આનો મતલબ સીધો સિમ્પલ એ છે કે 1 સેકન્ડમાં 1 ઇલેક્ટ્રોન. પણ રિયાલિટી શું આવી હશે, એવું જરૂર છે દર 1 સેકન્ડમાં 1 ઇલેક્ટ્રોન જ નીકળ્યો હોય? ના, એવું પણ બની શકે 2 સેકન્ડમાં 5 ઇલેક્ટ્રોન નીકળી ગયા હોય, 3 સેકન્ડે 10 ઇલેક્ટ્રોન નીકળી ગયા હોય, 4 સેકન્ડે 0 ઇલેક્ટ્રોન નીકળ્યા હોય. તો આ તો એને અંદાજો માર્યો, એને 50 સેકન્ડ સુધી સમયગાળો ન થયો અને 50 સેકન્ડમાં જે ઇલેક્ટ્રોન નીકળ્યા એને ગણી નાખ્યા. તો આવું જ છે, વિદ્યુત પ્રવાહ કોઈ દે તત્કાલીન કે તત્ક્ષણિક હોતું જ નથી. એ કેવું હોય છે, સરેરાશ હોય છે. કેવું હોય છે, સરેરાશ. એટલા માટે આપણે વિદ્યુત પ્રવાહનું કયું મૂલ્ય લઈએ છીએ, સરેરાશ મૂલ્ય લઈએ છીએ. આ બાબત આપણે ધ્યાનમાં રાખવાની, કારણ કે આ બાબત ખોટી પડી જાય છે કે જરૂરી નથી કે દર 1 સેકન્ડમાં 1 ઇલેક્ટ્રોન જ નીકળે હોય. તો એટલા માટે આપણે કયું મૂલ્ય લઈએ છીએ, વિદ્યુત પ્રવાહનું સરેરાશ મૂલ્ય, જે તમને બતાવે છે કે પર્ટિક્યુલર સમયમાં કેટલા ઇલેક્ટ્રોન નીકળ્યા છે અથવા થોડા સમયગાળામાં કેટલા ઇલેક્ટ્રોન નીકળ્યા છે. હવે અગર હું તત્કાલીન મૂલ્ય લેવાની ટ્રાય કરું કે મારે લેવું જ છે, તત્કાલીન મૂલ્ય વગર મારે ચાલે એવું નથી, તો આપણે શું કરી શકીએ છીએ, આ જે સમયગાળો છે ડેલ્ટા ટી એને નાનો કે સૂક્ષ્મ કરી શકીએ છીએ. ઓકે, જો હું સમયગાળો સૂક્ષ્મ કરી દઉં તો મારી પાસે શું થશે, સમયગાળો સૂક્ષ્મ થવાથી મને એક્યુરેટ ખબર પડી જશે કે આ પર્ટિક્યુલર સમયગાળામાં કેટલા ઇલેક્ટ્રોન નીકળ્યા છે. સમયગાળો નાનો કરવાથી તમારી પાસે શું થાય છે, પર્ટિક્યુલર એ સમયમાં ઇલેક્ટ્રોન કેટલા નીકળ્યા છે એની બાબતનો તમને ખ્યાલ આવી જશે. અગર સમયગાળો નાનો હશે તો ઇલેક્ટ્રોન કે વિદ્યુતભાર નીકળવાની સંખ્યા પણ નાની હશે. તો એના લીધે તમને એક આઈડિયા છે કે વિદ્યુત પ્રવાહ પણ કેવો હશે, નાનો. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અગર નાનું હશે તમને આઈડિયા આવી જશે કે હા ભાઈ વિદ્યુત પ્રવાહ આટલો જ રચાયો હશે. તો શું કરશું, આ જ સૂત્રની અંદર આ સૂત્ર જે આપણું છે સરેરાશ પ્રવાહનું I બરાબર ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી, એ સૂત્રમાં જે મૂલ્ય છે, શાનું મૂલ્ય કે ભાઈ ડેલ્ટા ટીનું, એનું લિમિટ 0 કરી દેશું. લિમિટ 0 કરવાનો મતલબ એ થાય છે કે તમે જે સમયગાળો લીધો છે એ અતિ સૂક્ષ્મ લીધો છે. અતિ સૂક્ષ્મનો મતલબ થાય છે કે 0ની નજીક પણ 0 નહીં.
તો એનો મતલબ શું થાય કે આ મૂલ્ય તમારું કન્વર્ટ થઈ જશે તત્કાલીન મૂલ્યમાં, જે તમે ધોરણ 11માં ભણી ગયા છો કે તમને તત્કાલીન મૂલ્ય લેતા આવડ્યું. બસ આ જ મૂલ્ય હોય છે આપણા માટે કયું? વિદ્યુત પ્રવાહનું. તો એક બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે કે વિદ્યુત પ્રવાહના બે સૂત્રો છે, એક સરેરાશ અને એક તત્કાલીન. એક સરેરાશ મૂલ્ય હોય છે એના પાસે અને એક તત્કાલીન મૂલ્ય હોય છે. તત્કાલીન મૂલ્ય ઉપર હું તમને એક ઉદાહરણ સમજાવું, ધ્યાન આપો. ઉદાહરણ કે કોઈ વિદ્યુત ભાર છે એ સમય સાથે પસાર થઈ રહ્યો છે, મૂલ્ય છે 3t² + 2t + 3. તો t બરાબર 2 સેકન્ડે પ્રવાહનું મૂલ્ય શોધો. તમને આ રીતનું એક એક્ઝામ્પલ પૂછાશે તો તમે શું કરશો? I બરાબર dq/dt, તેનું વિકલન કરશો તો d/dt કૌંસમાં લખીશું આપણે 3t² + 2t + 3. તો આનું વિકલન કરશે 3 દુ 6t + 2 અને અચળ સંખ્યાનું 0. તો 6 ગુણ્યા t બરાબર મૂકો 2 + 2, 6 દુ 12 + 2 એટલે 12 ને 2 14 એટલે 14 એમ્પિયર. ઓકે, એમ્પિયર. અગર કુલમ હોય તો એમ્પિયર. ઓકે, તો આ થઈ છે તમારું પ્રવાહનું મૂલ્ય. 14 એમ્પિયર પ્રવાહ પસાર થઈ રહ્યો છે. તો આ બાબત હતી વિદ્યુત પ્રવાહની. તો હું તમને વિદ્યુત પ્રવાહ વિશે કમ્પ્લીટ માહિતી આપી ચૂક્યો છું. તમે આ વિદ્યુત પ્રવાહ વિશે વધુ જાણવાની કોઈ જરૂર નથી. બસ આટલી બાબત આપણા પાસે ઇનફ હોય છે કે વિદ્યુત પ્રવાહની દિશા કઈ તરફ હશે, વિદ્યુત પ્રવાહ જે રચાય છે કેમ રચાય છે, એ બધી બાબતો આપણે જાણી દીધી છે. તો આ વિડીયોમાં આપણે આટલી જ ચર્ચા કરીશું. નેક્સ્ટ વિડીયો આપણો રહેશે વિદ્યુત અવરોધ વિશે, કે વિદ્યુત અવરોધ શું છે, ઓમનો નિયમ શું છે, ઓમના નિયમ વિશે પણ